મારું નામ ભક્તિ અકબરી છે. અમારા સ્ટોલ નું નામ છે ગોત્રપાલ. એમાં અમે છે ને ગોબરની બધી પ્રોડક્ટ્સ રાખીએ છીએ. ગોબરમાંથી બનાવેલી અમે બધી પ્રોડક્ટ્સ રાખીએ છીએ જેમાં સુશોભનની વસ્તુ આવી જાય છે. આ ગોબરમાંથી બનાવેલું છે. આની આટલી મજબૂતાઈ છે. જી એમાંથી અમે આ કિચન બનાવીએ છીએ, કાર હેંગર બનાવીએ છીએ, આ ધૂપકપ છે જે આપણે અગ્નિહોત્ર માટે કાં તો ઘરમાં ધૂપ કરવા માટે વાપરવામાં આવે છે. પછી આ બધી સુશોભનની વસ્તુ છે અમારી. એમાં લાક્ષુપ છે, ગણપતિ છે, પોટ છે. આ બધું ગાયના ગોબરમાંથી છે. બધું જ ગાયના ગોબરમાંથી બનાવવામાં આવે છે. આ તમે તોરણ જોઈ શકો છો. આમાં તમારે જે પ્રકારની ડિઝાઇન કરવી હોય તે અમે કરી આપીએ છીએ ઓર્ડર પ્રમાણે. ઓકે. પછી આ અમારા વાઘા છે. નાના બાળકોને પહેરવા માટે છઠ્ઠી માટેના કપડા છે. એ બધું છે. પછી આ સેવાની ચક્ર છે જે આપણા શરીરના 7 ચક્ર દર્શાવે છે. તેમાં નાની મોટી સાઈઝ બધી મળી રહેશે. ઓકે. પછી આ છે ને આપણું પેલાનું વાસણ છે જે રાજા રજવાડો વાપરતા, આપણા પૂર્વજો વાપરતા. ઈ વાસણ છે જે આપણે અત્યારે પ્લાસ્ટિકમાં, એલ્યુમિનિયમમાં અને જે આપણે ખાઈએ છીએ સ્ટીલમાં, એ આપણે ન ખાવું જોઈએ. અમે રાજીવભાઈ દીક્ષિતના કહેવાથી પ્રેરિત થયા છીએ અને આ બધું અમારું વાસણ અમે દેખાવ માટે રાખ્યું છે કે લોકો જો હજી અપનાવે તો સારું જ છે. પ્લાસ્ટિકમાં ખાતા બંધ થઈ જાય આપણે. કારણ કે આપણા બાપ દાદા જો આમાં ખાતા તો પછી આપણે બહેનો ખાલી અને ઉટકવા માટે કે એમ થોડી આળસ કરી જતા હોઈએ. પણ જો આમાં આપણે ખાઈએ ને તો આપણા શરીરમાં ઘણું બધું સારું રહેશે. તેના ફાયદા અહીંયા બતાવેલા છે. કાસાનું વાસણ વૃદ્ધિ પદાર્થ છે, રુચિકર છે, લોહી ને પિત્તને સાફ કરનાર છે. નીચે પ્લાસ્ટિકમાં જોઈએ તો, એલ્યુમિનિયમ જોઈએ તો રોગ મૃત્યુને આમંત્રણ આપી રહ્યું છે. ઓકે જી. તો આ અમારા આખા બેનર લગાવેલા છે અને એમાં અમે આ વાસણ માટે લોકોને પ્રેરિત કરે છે કે તમે ઘરમાં આ રીતે વાસણ રાખો. બરાબર. 100 પીસમાં રાખેલ છે. 100 પીસમાં રાખેલ છે. તમે અત્યારે આ બધી પ્રોડક્ટ ગાયના ગોબરમાંથી બધી બનાવો. હા. આ છે ને લાકડાના રમકડા છે. બાળક અત્યારે પ્લાસ્ટિકના રમકડા ગમે છે. બહારથી આપણે ચાઇનામાંથી રમકડા મગાવીએ છીએ. પણ એ ખોટું જ છે. આપણે આપણા ભારતને આગળ વધારવો, વિકસિત કરવો હોય તો આપણે ભારતમાં એનું ઉત્પાદન કરીને બાળકોને સારા રમકડા રમાડવા જોઈએ. પ્લાસ્ટિકના રમકડા બાળકોને મોઢામાં નાખે તો નુકસાન કરે છે. પણ આ છે ને લાકડાના રમકડા છે. આમાં એકદમ નેચરલ કલર નાખવામાં આવે છે. બાળક મોઢામાં નાખે તો એને કશું નુકસાન નથી કરતું. અને લાકડાનું એટલે તૂટવાની પણ આપણને બીક નથી. પ્લાસ્ટિક હોય તો બાળક જલ્દી રમકડું તોડી નાખે. બરાબર. અને આજના બાળકો ફોન ના રમે એના માટે લાકડા. હા, ફોન ના રમે તેના માટે અને બધું લાકડાનું જ છે. પછી આ ટીથર છે. બાળકો ચૂસણીયું કરે ને ઈ છે. આમાં છે ને આ લાકડામાંથી બનાવવામાં આવેલ છે. લીમડાનો જે લાકડા આવે ને એમાંથી બનાવવામાં આવેલ છે કે બાળક ચૂસે ને તો સારું રહે. આપણે પ્લાસ્ટિકના ટીથર આપીએ છીએ. પ્લાસ્ટિકથી બાળકના અંદર કેટલા બધા કેમિકલ જતા હોય. પણ જો લીમડાના લાકડામાંથી બનાવેલો મોઢામાં નાખશે એને સારું રહેશે. ઔષધિ તરીકે નાનપણથી એને સારું રહેશે શરીરમાં. આ બધા લાકડાના રમકડા છે. ઓકે. આ વાઘા છે ને ભગવાન. આ બધા કૃષ્ણજીના વાઘા છે. તેમાં બધી સાઈઝ મળી રહેશે. ઓકે. પછી આ બધી છે અગ્નિહોત્રની કીટ છે જે આપણે ઘરે ભગવાનની સામે ધૂપ માળા હાથે કાઈ ઘી પણ રાખો છો તમે? હા, ઘી પણ રાખીએ છીએ. બરાબર. આ સ્ટોલ તમારો કઈ જગ્યા પર છે અત્યારે? આ સ્ટોલ અમારો અત્યારે સુરતમાં છે. અને એમને રેગ્યુલર ક્યાં રાખો છો? કઈ જગ્યા ઘરે? રેગ્યુલર છે અમારું રાજીવ દીક્ષિત કાર્યાલય છે અમારું જે સીમાડા નાકા છે. જી, સુરતમાં સીમાડા નાકા રાજીવ દીક્ષિત કાર્યાલય છે અમારું. ત્યાં અમારે બધું જ મળી રહેશે. બરાબર. તમારો કોન્ટેક્ટ નંબર જણાવો જેથી કરીને બધા લોકો તમારો સંપર્ક કરી શકે. હા, કાર્ડમાં જોઈ બોલી ગયો. આ અમારું કાર્ડ છે 92740 91385. આ અમારો કોન્ટેક્ટ નંબર છે. અને ગોત્રપાલમાં તમને બધી જ ગોબરની જે પ્રોડક્ટ અમે બનાવી છે તે મળી જશે. ઓર્ડર પ્રમાણે પણ દેવામાં આવશે. ઓકે. અને બીજી આવડી આ પ્રોડક્ટ શું છે? આ અમારી પ્રાકૃતિક બનાવેલી છે. જી. અત્યારે જે બહાર બધા કેમિકલ વાળા સાબુ આવે છે, કંપનીઓના સાબુ આવે છે, તેનાથી આપણા શરીરમાં બહુ બધું નુકસાન થાય છે. તો છે ને આ બધા ઘરે બનાવેલા સાબુ છે અને બધા અલગ અલગ બનાવવામાં આવે છે. આ બધા શેમ્પુ છે જેમાં કોઈ પણ કેમિકલ નાખવામાં આવેલ નથી. એકદમ શુદ્ધ જ છે, નેચરલ બનાવવામાં આવેલ છે. આ બધા શેમ્પુ છે અલગ? હા, આ બધા અલગ અલગ શેમ્પુ છે અને સાબુ પણ છે. બરાબર. પછી આ સુવર્ણ પ્રાશન છે જે બાળકની મેધા બુદ્ધિ શક્તિ નાનપણથી જ વધારે છે. રસીકરણ ન કરાવવું પડે. ઘડીએ આપણે બાળકોને રસી પીવડાવવા જતા હોય પણ એ ન પીવડાવવું પડે. ઘરે જ બેઠા આપણે સુવર્ણ પ્રાશનની બોટલ લઈ લઈએ. નાનપણથી જ બાળકોનો વિચારવાની શક્તિ તેજ પહેલેથી જ વધી જાય છે. આ સુવર્ણ પ્રાશન છે. આ ફિનાઇલ છે. આ ફિનાઇલ છે. અને આ ગુલકંદ છે.
આ ગુલકંદ છે ને ગેસ ઉપર બનાવવામાં નથી આવે જી. અને છે ને તડકા છાયામાં રાખવામાં આવે છે. બરાબર, તડકા છાયામાં. હા, તડકા છાયામાં બને છે અને આમાં નથી સાકર કે ખાંડનો ઉપયોગ કરેલો. આમાં છે ને પામ કેન્ડીનો ઉપયોગ કરેલો છે. મિશ્રી કહેવાય ને, જી જી. જે કેમિકલ વગરની આવે છે, એનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે આ. ઓકે. અને જેને પિત્ત હોય ને એને પિત્તનાશક છે આ. ઓકે. પિત્તને બાળી નાખે છે એકદમ. ઓકે, થેન્ક યુ.